गुजरात के वडोदरा के एसएसजी हॉस्पिटल में हुई तपन परमार की हत्या के आरोपियों को कोर्ट में पेश किया गया। वडोदरा के पूर्व कॉर्पोरेटर रमेश परमार के बेटे तपन परमार की हिस्ट्री शीटर आरोपी बाबर ने ठंडे कलेजे से हत्या कर दी थी। इस मामले के आरोपी बाबर खान पठान, शकील हुसैन शेख, एजाज हुसैन शेख और शबनम मंसूरी को कोर्ट में पेश किया गया। कल कारेली बाग पुलिस स्टेशन में आरोपियों की गाड़ी पर हुए पथराव के बाद आज चुस्त पुलिस बंदोबस्त तैनात किया गया और कोर्ट में आरोपियों के रिमांड मांगे गए। उनमें से घायल आरोपी को इलाज हेतु अस्पताल में भर्ती भी कराया गया है। यह आरोपी रावपुरा और कारेली बाग में दर्ज मारपीट, हत्या और हत्या के प्रयास में शामिल है। इन आरोपियों के 10 दिनों के रिमांड मांगे गए। कोर्ट ने आरोपियों के 3 दिनों के रिमांड मंजूर किए हैं। इन 3 दिनों में पुलिस घटना का रिकंस्ट्रक्शन भी करेगी। જે બનાવ બન્યો છે, જે ગંભીર બનાવ બન્યો છે એ આરોપીઓને આજે નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા હતા। તપાસ કરનાર અધિકારી મારફતે તમામે તમામ આરોપીઓના 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી। નામદાર કોર્ટે જે રીતે બનાવ બન્યો છે એની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે, તો 22 તારીખ સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ નામદાર કોર્ટે આપેલા છે। આ બનાવ જે બન્યો છે એ રાત્રિના સમયે જે કાવતરું રચીને એક જથ્થે તમામ આરોપીઓ ભેગા થઈ અને જે બનાવ કર્યો છે એ લોકો જાણતા હતા કે બે તપન પરમાર છે તે અનુસૂચિત જાતિનો વ્યક્તિ છે, એના પપ્પા સામાજિક કાર્યકર રહેલા છે અને વિસ્તારમાં સારી એની ઓળખ છે, પણ જૂના ઝઘડાની અદાવત રાખી અને આને મારી નાખવાના ઈરાદે પોતાના હાથમાં ચપ્પુ રાખી અને આ જે આખો બનાવ બન્યો છે બધા એને માર મારેલો છે। બધા તમામ આરોપીઓ એને માર મારી અને એને મોતને ઘાટ ઉતાર્યો છે। આ બનાવ બન્યા પછીથી ગુનાની અંદર વપરાયેલું ચપ્પુ પણ એ લોકોએ ફેંકી દીધેલું છે। એની તપાસ કરવાની છે, કયા કારણોસર આ બનાવ બન્યો છે, કોણ એની પાછળ છે, હજી અન્ય આરોપીઓ નાસ્તા ભાગતા ફરે છે એ લોકોની પણ તપાસ કરવાની છે। આવા સંજોગોની અંદર રિમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટે 22 તારીખે સવારે 11 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। મર્ડરનો ગુનો દાખલ એટ્રોસિટી થયો હતો રાવપુરા પોલીસ સ્ટેશનમાં। 5મી તારીખથી નામદાર કોર્ટ દ્વારા રિમાન્ડ આપવામાં આવ્યું છે અને ખૂબ જ તરતીબથી અને વ્યવસ્થિત ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે। કોઈ પણ પહેલું તપાસમાં છોડવામાં આવશે નહીં। આજે વધુ 2 આરોપીની ધરપકડ થઈ અને આગળની તપાસ ચાલુ છે।